હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજથી શ્રાવણ મહિનો આવી ગયો છે ફ્રેન્ડ્સ। શ્રાવણ મહિનો એટલે ઉપવાસના દિવસો। એ ઉપવાસ તો બધા જ કરતા હોય છે। જો ઉપવાસમાં એકની એક વાનગી ખાઈને કંટાળી ગયા છો તો એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી રાજગરાના વડાની આ રેસીપી સ્પેશિયલ તમારા માટે છે। આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો। તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। તો ફટાફટ આવી જાઓ કિચનમાં। તો ફરાળી વડા બનાવવા માટે અહીં આપણે 3 નંગ જેટલા બાફેલા બટાકા લઈ લેશું અને બટાકાને આપણે ગ્રેટ કરીને એડ કરી દઈશું। અહીંયા બટાકાને આપણે બાફીને ઠંડા થાય ત્યાર પછી જ લેવાના છે। જો આપણે ગરમ બટાકા લેશું તો તેમાં થોડો પાણીનો ભાગ હોય છે, તો આપણે જે લોટ બાંધીશું તે ઢીલો થઈ જશે, તો આપણા વડા પણ બરાબર નહીં બને અને ખાવાની મજા પણ નહીં આવે। તો બટાકાને થોડા ઠંડા જ કરીને લેવાના। તો હવે વડાને બાઇન્ડિંગ આપવા માટે આપણે રાજગરાનો લોટ એડ કરીશું અને આ રાજગરાનો લોટનું પેકેટ તમને કોઈ પણ કરિયાણા સ્ટોરથી ઇઝીલી મળી રહેશે। તો રાજગરાનો લોટ આપણે 1 કપ જેટલો એડ કરીશું। હવે વડાને ટેસ્ટી બનાવવા માટે થોડા મસાલા એડ કરીશું। તો પહેલાં આપણે 2 ચમચી જેટલો શેકેલી સિંગનો ભૂકો એડ કરીશું। ત્યાર પછી 2 ચમચી જેટલા તલ એડ કરીશું અને 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને મોટી 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું। બધા સ્વાદને બેલેન્સ કરવા માટે મોટી 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 2 લીલા મરચાંને આ રીતે ઝીણા કટ કરીને એડ કરી દઈશું। અહીંયા તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે સીંધો મીઠું એડ કરીશું અને થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને પાણી એડ કર્યા વગર જ આપણે આ લોટ બાંધી લેવાનો છે। ફ્રેન્ડ્સ, વ્રત કે પછી ઉપવાસમાં તમે ઘણી બધી વાનગી ટ્રાય કરી હશે। આ ઉપવાસમાં આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારી ગેરંટી છે તમે બીજી વાર જરૂરથી બનાવશો અને વારંવાર ખાવાનું પસંદ કરશો। તો અહીં આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે થોડુંક તેલ લગાવી લેશું અને લોટને આપણે થોડો સ્મૂથ કરી લેશું। જો આ સમયે લોટ તમને થોડો ઢીલો લાગે તો 2 ચમચી જેટલો રાજગરાનો લોટ અથવા તો સાબુદાણાને મિક્સર જારમાં ક્રશ કરીને તેનો ભૂકો પણ એડ કરી શકો છો। તેનાથી વડા એકદમ ક્રિસ્પી બને છે। અહીંયા લોટને આપણે સ્મૂથ કરી લીધો છે। હવે વડા બનાવીશું। એના માટે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લેશું। બંને હાથની મદદથી આ રીતે વડાને થાપીને બનાવી લેશું અને ત્યાર પછી થોડા તલ સ્પ્રિંકલ કરીશું। હાથેથી થોડા પ્રેસ કરી દેશું। તો આ જ રીતે આપણે બધા વડાને રેડી કરી લેશું। ફ્રેન્ડ્સ, વ્રત કે પછી ઉપવાસ માટે આવી જ ફરાળી અવનવી વાનગીઓ જોવા માટે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણે બધા જ વડા રેડી કરી લીધા છે। હવે આપણે તેને તળી લેશું। તો વડાને તળવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં વડા એડ કરી દઈશું। શરૂઆતમાં આપણે વડા એડ કર્યા પછી 1 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લેશું અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું જેથી વડા અંદરથી એકદમ સારી રીતે કૂક થઈ જાય। અને વડા એડ કર્યા પછી આપણે થોડી વાર માટે તેને બિલકુલ નથી અડવાનું, તરત જ વડાને ટર્ન કરીશું તો વડા તૂટી જશે। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે વડાને બીજી સાઈડ ટર્ન કરી લેશું। જોઈ શકો છો વડા ઇઝીલી ટર્ન થઈ જાય છે। તો વડા બંને સાઈડથી થોડા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેશું। ફ્રેન્ડ્સ, આ બધી જ ટ્રીક ફોલો કરીને જો તમે પણ આ વડાની રેસીપી બનાવશો તો પહેલી જ વારમાં તમારા વડા પણ એકદમ પરફેક્ટ બનશે। તો વડા બંને સાઈડથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે તેને કાઢી લેશું। હા ફ્રેન્ડ્સ, ઘણા લોકો એવા છે જે મારા વિડીયો તો જોવે છે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ જરૂરથી કરી દેજો। એ નવા વિડીયો જોવા માટે નીચે આપેલું જે બેલ આઇકન ઓલ બટન આવે ને તે પ્રેસ કરી દેજો। તો સાથે જ આપણા વડા પણ તળાઈને રેડી થઈ ગયા છે। હવે આ જ રીતે બીજા વડા પણ તળીને રેડી કરી લેશું અને ત્યાર પછી આપણે ગરમા ગરમ તેને સર્વ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા આ વ્રત કે પછી ઉપવાસમાં પેટ ભરીને ખાઈ શકાય તેવા સુપર ટેસ્ટી અને એકદમ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય તેવા રાજગરાના લોટના વડા। આ વડાને તમે ચા, કોફી, દહીં અથવા તો કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો। તો બન્યા છે ને ફ્રેન્ડ્સ, જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવા। તમે સાંભળી શકો છો તેનો અવાજ, એકદમ ક્રિસ્પી બન્યા છે આપણા વડા। તો હું આ વડાને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં। મને તો આ વડા દહીં સાથે એકદમ ટેસ્ટી લાગે છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં તો શું કહું તમને, સુપર બેસ્ટ છે। તમે આ વ્રતમાં આ વડા બનાવીને ફેમિલી સાથે એન્જોય કરજો। હાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।